આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અત્યાર સુધી ઓખા હરણના 60 કડવા સાંભળ્યા. આજે આપણે 61થી આગળના કડવા સાંભળીશું. શ્રી ગણેશાય નમઃ. કડવું 61મું. આવી સૈન્યાસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહેશું નીપજશે ઈચ્છા પરમેશ્વરની, રીપુના દૈત્યના જૂથમાં હે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર રાયને શું કરું જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે ઝુપટ વાર્યા નવ કરશો કો ઘાત, વીટો ચોદીશ સૌ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈએ રુદન મૂક્યો છોડી, પિતા પાસે જોદ્ધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી, પવન વેગી ખાપરિયા તે રહ્યા તે હણહણી. આદળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દૈવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરણું તે ચડી ગયું છે લેશ વહી, આ જોદ્ધા પિયુજીને મારશે દૈવડા જીવું નહીં. અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર, એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સૂર. કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ, જો આંચ આવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વેની લીજીએ નવમુખીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા પક્ષ, ભગવાનને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળવાદળ સેના ઉલટી મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીંટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ, ગાયે ગુણીજન ગુણ બહુ ગડગડે છે નિશાન. અનંગ અર્ભક એમ વીંટીઓ જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ. કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, સરાસન સરખી ભ્રુકુટુ નેત્ર 2 અંબુજ. તૃણ માત્ર જે વળતો નથી બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમ ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર દ્રષ્ટિએ મૂછો મોટી, ચક્ષવપુ શોભાવે ભુજભાલાને કેશરૂપનું છે જેમ વૃક્ષ. આ સમે કોવાડાને અથવા ભોંગળ રે કરધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પિંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈ પંખી દિશે છે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કૌભાંડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન, શું કરું જો લાંછન લાગે નિકર વિધિએ દઉં કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નફટ નથી લાજ તો વીંટ્યો હણવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ્જ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી અજ. અમથો આવી ચડ્યો કંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શિશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછવાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ છે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કૌભાંડ વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાંખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાણ ધસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુદુંભી દીધું.
કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોદ્ધાને નવ માએ શૂર, ચડી આવ્યું જેમ સાગરપૂર, વાજે પંચ શબ્દ રણતૂર, મારી જોદ્ધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આભલિયામાં ભાણ, થયું કટકદળ ભેળા મેળ, જેમ કાપે કો વાડે કેળ, આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા નવ વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠા હસ્તી પાડી છીસ, બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાંગ્યો રથ કડકડી, રાયની ગઈ છે શુદ્ધ નિશાન, ભાગ્યો કુંડળ છેદ્યા કાન, પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન, પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભોંગળ આવશે, જાણું છું જે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ, આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો, લાતો ગળદા પાટું પડે, તે દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય, ઓખા રૂવે છે માળિયા માય. કડવું 63મું. મધુરે ને સાદે રેહો, ઓખા રૂવે માળિયામાં રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે હે પિયુજીને મારિયા, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંપાત, શે નથી મરતો મારો પાપી બાપ, માથેથી આભ તૂટી પડજો રે હો, પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારતે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડાપણ આવ્યું રે હો, બાળપણ વેશ મારે. કડવું 64મું. ચિત્રલેખા કહે બાઈ શાને રડે છે, તારા કંથની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ, ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી, કહેશો સમજાવી અહીં વાત, એ છે મોટાનો કુંવર તે, તમે જોઈને છેદશો શીશ, માથા ઉપર શત્રુ થાશે હળધરને જગદીશ, તેને વડવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘર અને ગામ, પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા, એ છે મોટાનો બાળ, પરણી કન્યા હવે કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો, એવી દેશે ગાળ, માટે ઘાલો કારાગૃહમાં, હાથે ન કીજીએ ઘાત, એકલે 10 લાખ માર્યા, તે મોટી કીધી વાત, પછી વજ્રકોટડીમાં બેસાડ્યો, એ તન સર્પે એને વીંટ્યો રે, કર્યો ફરતે અગન, તે પૂંઠે જળની ખાઈઓ ખોદી, મેલ્યા બહુ રખવાળ, સર્પ કેરા ઝેરથી પ્રજ્વળવા લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીંટ્યા બહુ સર્પ, કામકુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૃપ, નૃપ ગાજ્યો મેઘની પેરે, ઉતરાવી ઓખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાણ મંદિરમાં લઈ જાય રે. કડવું 65મું. બાણે બંનેને બાંધ્યા, નૌતમ નરને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળે, ગુપ્ત રાખી કુમાર, ચૌટામાં ચોર જણાવ્યો, ઢાંક્યો વ્યભિચાર, ઓખા છાની મંદિર મોકલી, રાખ્યો કુળનો તે ભાર, લક્ષણવંતો હિંડે, લહેકતો બહેકતો બહુ આવાસ, દૈત્યનું દળ પૂંઠે ભમે, ઘેરી હિંડે તે દાસ, એક પેચ છૂટ્યા પાઘડી તણો, તે આવ્યો પાદ્ય પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો, તેના કરેલો વખાણ, ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવ ભરતાર, તે સ્વામીથી શું સુખ પામશે, લીધું એણે અમૃત ચાર, કો કહે એમાં દૈવત દિશે ખરું, રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે, એવી માયા મોહજાળ, તેની ભૂલવણી ભ્રકુટી તણી, ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે, સંતાડે સર્વકુમાર, સખી પ્રત્યે સખી ઓચરી, દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ છે આપણા ભણી, એને છે એવી ટેવ,
4 માસ આશા પહોંચી, ઘણો લાગ્યો સ્નેહ વિવાદ. માળિયા સુખ પામ્યો ઘણું, લાગ્યો લોક અપવાદ. લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે. પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખા ઘરમાય રે. કડવું 66મું. શુકદેવ કહે પરીક્ષિતને તમે, સાંભળો કહું વાતજી. કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘરમાયજી. નાના વિધના બંધન કીધા, કાઢી ન શકે શ્વાસજી. એક એકના મુખ દેખી દામણા થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી, જળે ભરે ચક્ષુજી. પુત્રી જમાઈ ભૂખ્યા જાણી, છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા, નયણે ભરે છે નીરજી. અનિરુદ્ધ આપબેળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુરદળને, ત્રેવડું તૃણ માત્રજી. શોભા રાખવા શ્વસુરની તો, હુંય બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું, દળું દાનવ જૂથજી. શું કરું જો શ્વસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે, એવો નીપજશે ધંધજી. અગ્નિ કેરી જ્વાળા ધૂમ્રમાં, અસુરો થાશે અંધજી. સહાય થાશે શામળિયો સબળો, છૂટશે બંધજી. કૃષ્ણ આવી બાણાસુરના, છેદશે સઘળા સ્કંદજી. મારા સમજો સુંદરી તમે, ઝાંખો કરો મુખ ચંદ્રજી. બંધનથી દુઃખ દે છે ઘણું, તારી આંખના અશ્રુબિંદજી. એમ આસના વાસના કરીને રાખ્યું અખાનું મનજી. ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાયજી. ભગવતી ભવતારિણી, આવી કરજે સહાયજી. માતું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમ સચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો, રક્ત બીજ રણે રોળ્યા. શુંભ નિશુંભ મહિષાસુર માર્યો, ચંડ મુંડ દંડોળિયા. ધૂમ્રલોચનને હાથે હણિયો, મધુકૈટભને માર્યા. અનેક રૂપ ધર્યા તે અંબા, સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ હિંગોળી માતા, કોયલાપુર તે કાળી. આદ્ય ઈશ્વરી તું છે અંબા, શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાઈ, બગલામુખી લાગું પાય. રાણી રૂડી ઊંટવાળી, માતા બિરાજતી દક્ષિણમાય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા, રેણુકા છત્ર સંગી. રાજેશ્વરી ચામુંડા માત, દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી. અનિરુદ્ધને માએ કહ્યું, તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા, મારું દુઃખ કહ્યું નવ જાય. સર્પ કેરા ઝેરથી મારી ઘણી વળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈને ઝેર કર્યું સર્વે નાશ. પછી અંતર ધ્યાન થયા માત, બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર. જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને, મારું સંકટ કાપો. રૂડી વહુ તમે પરણ્યા, માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ. શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. સિદ્ધ બિહે પરાક્રમી તું, બોલ્યા મુજ સંગાથ. બાણાસુરની વર્યો પુત્રીને જઈ પૃથ્વીમાં પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો, બંધાએ લાંછન શુંય. કાલે માધવને મોકલું દ્વારિકામાં, જાઉં છું હુંય. ઉડળમાં તે આભગાલ્યું, અંતરમાં શેન ફૂલે. ઘોડે તે ચઢે તે પડે પૃથ્વી પરે, ભણે તે નર ભૂલે. અંતર શેન ફૂલ્યો જોધા, મુકાવશે ભગવાન રે. અનિરુદ્ધની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. કડવું 67મું. દયાના આવે પેલા દૈત્યપતિને, મહાબળીઓ દૂર મત્યજી. બાકરી બાંધી દ્વિજવર સાથે, વેર વધાર્યું સત્યજી. પાતળિયા પંકજ મુખ પિયુજીને, નાગપાશના બંધનજી. બાંધી લીધો બળે કરીને, કોમળ રૂપે કંથજી. ધાજોરે ધરણીધર શ્રીવર, આપદા પામે નાથજી. પુત્ર તમાર પર પ્રહાર કરે છે, દૈત્યનો આનાથજી. ભારે દળ કૌભાંડે મેલ્યું, વકર્યો બળિયો વીરજી. તોય એ રણથી નવ અસર્યો, સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી લીધો નાગપાશના બંધજી. શ્વાસ ન માહે બહુ અકળાએ, સળગે આખું અંગજી.
તાપ સમાય નહીં સ્વામીને, કરું દેહનો પાતજી. વાર લાગે લક્ષ્મીવર તમને, તો થાશે મહાઉત્પાતજી. કોમળ મુખ શ્રમથી સુકાયું, કન્યા કરે છે આક્રંદજી. અનિરુદ્ધ સમરે શામળિયાને, કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી, સુતની કરજો સહાયજી. વિપદ વેળા વારે ચડીને, કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો, કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી. દાનવ કુળ નિકંદન કીધા, કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખીથી આંસુડા ચાલે, જાશે મારા પ્રાણજી. સુખ શરીરે શાતા નહીં, અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો, અવર તે મિથ્યા જાણજી. રૂપે અને ગુણવંતો સ્વામી, સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં હૃદયે, કોમળ મારા કંથજી. પ્રહાર કરીને બાંધી લીધો, શ્રી હરિ વળજો પંથજી. કોણ સહોદર આવે અવસર, શોધ કરવાને જાયજી. તાત ભ્રાતને જાણ નહીં ને, કોણ ઉડીને ધાયજી. પિતા પિયુજી વેરી રે દેખે, દુઃખ દે છે બહુ પેરજી. નાગ તણાફું ફાડા હળાહળ, ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો, કંઠે પડ્યો શોષજી. પૂર્વ તણાકર્મ આવી નડિયા, કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું, વીખ ખાઉં આવારજી. સ્નેહ ન જાણે રે કોઈ મનનો, સહુ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં, મુને સબળો લાગે સ્નેહજી. છોરું પોતાના જાણી કીજે દયા, ન દીજે છે હજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા, જેથી ચૂક ન થાયજી. બાળક ઉપર હાથ શો કરવો, કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે, શું નથી આવતી લાજજી. નીચ પદાર્થ નથી કુળ નીચું, કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી, નિરર્થક શો સંગ્રામજી. મોટા સાથે વિરોધ ન કરીએ, નહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી સાકે ચડાવી, અસુરનો ફેડ્યો ઠામજી. વેર વધારી વિઠ્ઠલ સાથે, ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સામે આકાશે રહીને, જુએ છે નારદ દેવજી. ભય માં આણીશ અમે જાશું દ્વારામતી, ને યુદ્ધ કરીશું તત ખેવજી. નિર્ભય કરી વિણાધર ગયા, પરવરિયા આકાશજી. પહોંચી દ્વારિકા ઉતરી હેઠા, ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને, કુશળ વાર્તા પૂછી વળી. કહે નારદ અનિરુદ્ધ રાખ્યો, કારાગૃહમાં દૈત્યે મળી રે. કડવું 68મું. શુકદેવ કહે પરીક્ષિતને, બાંધ્યા તે જાદવ ઓધજી. હવે દ્વારિકાની કહું કથા, જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો, છોડી ગયું કોઈ દોરીજી. હાહાકાર થયો પુર મધ્યે, અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે, મળ્યું વનિતાનું વૃંદજી. રૂકમણી રોહિણી દેવકી, સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને, શું બેઠા સ્વામીજી. વિચાર કરી વિલંબ ન કીજે, કુળને આવી ખામીજી. વસુદેવ કહે શામળાને, શું બેઠા છો ભૂપજી. વિચારો ક્યાં જળમાં બુડ્યો, ક્યાં ગયો કુંવર અનૂપજી. ઉગ્રસેન કહે અચરજ મોટું, કોણે હર્યો હિંડોળોજી. દેવ દૈત્ય રાક્ષસનું કારણ, તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જ દુનાથ કહે છે, ભાઈ શાને કરો છો શ્રમજી. ગોત્ર દેવીનું ગમતું થાશે, કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું, મામાજીને ત્રાસેજી. પ્રદ્યુમનને શંખ હરી ગયો, આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે, સાચવશે કુળદેવીજી. કૃષ્ણે કુટુંબને રોતું રાખ્યું, આશા દીધી એવીજી. 5 માસ વહી ગયાને, જાદવ છે મહાદુખીજી. શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઊભા, માન મુનિને દીધુંજી. આનંદે આસન આપ્યું ને, ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને, હરિએ કર્યા પ્રણામજી. કહો મુનિવર, ક્યાંથી પધાર્યા, અમસરખું કોઈ કામજી. કરજોડી નારદ કહે છે, સાંભળો જુગ જીવનજી. પુત્ર તમારા સર્વનું મારે, કરવું છે દર્શનજી.
મારા જોતા પુત્ર સર્વને સાથે તેડાવોજી, 1,68,000 એ સૌ આગળ આવોજી. સર્વે પુત્રના સામું જોઈને પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમનનો તનજી. ભગવાન કહે છે નારદજીને, કંઈ તમે જાણો ભાળજી, ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનો બાળજી. નારદ કહે છે, હું શું જાણું, તમો રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને, પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે, પ્રશ્નમાં આવશે તેવું કહેવાશેજી. પછી આસનવાળી દીધી તાળી નાક ઝાલ્યું મુનિએજી. વેઢા ગણીને નારદ કહે, સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે, દ્વારિકામાં આવે તે તો પામે જ મરણજી. નારદ કહે છે, સુણો સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જુઠ્ઠું ન બોલું જાતજી. શોણિતપુર એક નગર છે, તેમાં બાણાસુરનું રાજજી. પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કંઈ એક કાજજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી. અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી. તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલડાનું નહીં કામજી. મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંઘ્યું બધું ગામજી. અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશજી. ચક્ર મારું ઊંઘે નહીં ને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા તેને બેસાડ્યું વાતો કરવાજી. ભગવાન કહે છે, શાબાશ નારદિયા, એવા જ તારા કામજી. માથા ઉપર ઊભો રહીને ભલું જ કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને, મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણશો, ઘણી ફૂટડી છે કન્યાએજી. ભલી રે કન્યાએ ભલી રે વહુ, તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકી વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વરસાદ કરીને ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી. લીલા વાંસનો માર પડે છે, ભાગ્ય હશે તો જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગડાવ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે હું કહું વિઠ્ઠલજી, વહેલા તમો ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. કડવું 69. કમળા તો કલ્પાંત કરે છે, હૈડે છે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે, મારાને પાઘડી બાંધતા ન આવડે રે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે, તમે સાંભળો દીનાનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે, તે તો કઈ નારદજીએ વાત જો. અનિરુદ્ધ બોલી નથી જાણતો રે, તે તો શું જાણે જુદ્ધ કેરી વાત. હિંડતા ચાલતા થડાઈ પડે રે, અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે, તો પહેલાં વઢવા જાતજો. ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા રે, તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને રે, તમે કેટલો સહેશો ભારજો. તમો 56 કોટી જાદવ જેટલા રે, તે તો સર્વ થાઓ અસવારજો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગ તણા રખે વાળજો. મુજ ઉપર ચઢે બધી દ્વારિકા રે, તોય મુજને ન આવે આંચજો. 86 જોજનની મારી પંખના રે, 3 જોજનની મારી ચાંચજો. પછી ગરુડે ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે,
ત્યારે નાસી ગયા સર્વે સરપજો, મારા કુંવરને છોડાવવાને રે આવી પહોંચ્યા સારંગ પાણી જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે તેના કોણ કરે રે વખાણ જો. કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે, ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. કડવું 70મું. ગરુડ ત્યાંથી પરવર્યો, એક નદી આવી અશેષ, તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આ ઘેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર, પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આ ઘેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત, પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આ ઘેરો ચાલ્યો કુંવરને કોટે નાગ, નાનાને આખા ગળ્યા મોટાના કર્યા 2 ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂર્ણ પામ્યો આહાર, કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદાધાર. ઓધવને અક્રૂર 2 હસ્યા, ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને, ન અમને લાવ્યા સંગ. કડવું 71મું. આણી વાતે કુંવર મારા શરમાણા નવ થઈએ, મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે. કુબજા પેલી રાટી ટુંડી કંસરાયની દાસ, મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી, તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી, જાંબુવતી રીછડી તેને માની તે કહીને બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ, બીજા સર્વે દીકરા તે દેવ કરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નવ થઈએ, રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ. ઓધવને અક્રૂર 2 હસ્યા, ખડખડ કાઢ્યા દાંત, રૂડી શિખામણ છોકરાને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શ્યામ, તો મૂકવું પડશે અમારે જરૂર દ્વારકા ગામ રે. કડવું 72મું. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય, જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદ્ધે આવો તેમાં નથી અમારી ના, જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ, દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમ સાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વરસી અગન, નીચ જાદવને જોઈએ મારી કુળવંતીએ તન. એ ભરવાડો એ પીંઢારો ગોકુળમાં ચારી ગાય, માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો યોદ્ધાનો નહીં પાર, હસ્તી ઘોડાને સુખપાલો બાંધ્યા બહુ હથિયાર. ખડગ ખાંડાને તંબુર ઝોર, ગોળા હાથને નાળ, ત્રિશૂળ સાંગને મુદગર ફરસી, તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર, જોદ્ધા જોર કરતા મારો માર. કોજો જન 2 જોજન ઊંચા, કોને સમખાવા નહીં શીશ, વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યમાય, ગિરધારીને ઘેરી લીધા પડે બાણાસુરના ધાય. પરિધ ત્રિશૂલને પડે કોવાડા, મુદગરને વળી ફરસી, સંગ્રામ બહુ સૈન્ય કરે આયુધ ધારા રહી વરસી. જગદીશે જાદવ લલકાર્યા, કર ધનુષ્ય બાણને તીર, તૂટે કુંભ સ્થળ તૂટે દંતશૂળ, ચાલે નીર રુધિર. બહુ ભડ ત્યાં પડવા લાગ્યા ગળને ભડાકે, વાંકડી તલવારો મારે ખડગને ઝાટકે. તૂટે પાખરને બખ્તર કીધો કચ્ચર ઘાણ, સર્વ યોદ્ધાઓને મારી કરીને પાછા વળ્યા ભગવાન. પૂર્ણ પુરુષોત્તમ પાછા વળ્યા કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ રે. કડવું 73મું. શંખ શબ્દ તે વિકરાળ રીપુ દૈત્યને વિદારનાર, શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું બાણ પરાક્રમ તે ક્યાં ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાયો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ થકી ઓ ગાજે હળધર સાત્યકી. બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણ હાથ છેદાય કરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેના આવી મળી. જાદવ સૈન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાવ્યા વાત, કહે દ્વારધીશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપો આજ્ઞા.
દુદુંભી નાના વિદગડગડે આયુધધારીને યુદ્ધે ચડે. ત્યાં નૃપ થયા તૈયાર સેના સજી ટોપ જીવ રાખી. ધરી ત્રિશૂળને બખ્તરપાળ રચકારે ઘોડા દેફાળ. મોરડે મણી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભડકે. વાંદરા વાદે નાચતા ઘૂંટે ઊંટ ઘોડાને પાણી પંથા. કાબરોને કલંકી કુમેદ લીલાને પચરંગી. હાંસીઓ હણહણિયા જે કાળા પછી કાબરો તે. પીળા પાખેર પોપટ શ્વેત વાયુ વેગે માં કડિયા કેતક. રથપાળા અસવાર અનંત દીર્ઘ દિશે ને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય હણો જાદવ કહેતા જાય. ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. રીસે અંતરમાં હરઘડે રખેરાય બાણાસુર ચડે. ઝટકાર કરે બાણાસુર મલ્લ પૃથ્વી થઈ છે ઉથલ. ગર્જના કીધી મુખથી ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ. બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને કીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી નહીં જાવા દઉં કુશળો ફરી. ઉન્મત્ત જાદવ ઉછાંછળા સકળ સંસારે બહુ આકળા. કુંવારી કન્યા કપટે વર્યો બોલાવે પાશ થાય પધારો. કુડું કરમ કીધું કુંવરે વળી તું વડવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન અમો લઈ આવ્યા છીએ જાન. જે વિધાતાએ કીધો સંબંધ વરકન્યાના છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ શાનો રે ગોવાળ. એવી આપીશ પહેરામણી સૌને મોકલીશ જંપૂરી ભણી. બાણાસુર જ્યારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે કીધું સારંગ. કડા ઝુડબે કટક થયા ઉઘાડા આયુધ કરમાં ગયા. ફરસી તલવાર કોક હાડે માથેથી ભાર. ત્રિશૂળ તોમર ગદા ત્રિશૂળ ગરજ્યો હાથ ધરી મુસળ. 56 કરોડ જાદવ ગડગડે દાનવ ઉપર તૂટી પડે. દાનવ દળ બહુ પળાય બાણાસુર દેખી અકળાય. કડવું 74મું. અલ્યા જો પરો જાનંદના છોકરા વડવાને તું સીધ આવ્યો. નીચ ગોવાળિયા જાત કહાવ્યો તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવલડી ચારતો પનિહારી કેરા તું ચીર હરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામળી મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી સૂર્યતણી તેજ ત્રિશૂળ તણું મારા હાથમાં તે તો ચળકે. મારે ક્રોધે કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે. કડવું 75મું. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ. બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ગોપાળ. કોપ કરી કર પાઉં મેલ્યું વળતું તેણી વાર. 2 હાથ રહ્યા છે બાણાસુરના તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને મન થયો નિરાશ. મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય. તારા કુંવરના હાથ વાડ્યા કહો વલે શી થાય. અહીં 61 થી 75 કડવા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે આગળના કડવા કરીશું. આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઓખા હરણના આગળનો ભાગ સાંભળવા માટે આપણી આ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના. બોલો ઉમાપતિ મહાદેવની જય. બોલો રણછોડ રાયની જય.